તો આ તરફ રાજકોટમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે। ઉત્તરાયણને લઈને સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાની પણ અપીલ છે। કાચવાળી દોરીનો ઉપયોગ ન કરવા માટે તેઓએ અપીલ કરી છે। બને ત્યાં સુધી સ્થાનિક દોરીનો ઉપયોગ કરવો, વાહન ચલાવતી વખતે લોકોએ સેફટી રાખવી જેવું નિવેદન પરસોત્તમભાઈ રૂપાલાએ આપ્યું છે। રાજકોટમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો હતો। પ્રારંભ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા જેમાં દેશ વિદેશના નાગરિકોએ પણ આ પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો। તો સાથે જ લોકોને અપીલ કરી હતી કાચવાળા દોરાનો ઉપયોગ ન કરવા માટે અને વાહન ચલાવતી વખતે સેફટી જાળવવા માટે પણ પરસોત્તમભાઈ રૂપાલાએ અપીલ કરી છે। સૌ પતંગ રસિયાઓને નમ્ર વિનંતી કરું છું કે બને ત્યાં સુધી આપણી સ્થાનિક દોરી અને પતંગનો આપ ઉપયોગ કરશો। ખાસ કરીને જે કાચના માંજા પાયેલી અને જે પક્ષીઓને હાનિ પહોંચાડે છે એ પ્રકારની દોરીઓથી બચવા માટેની કાળજી રાખશો। બાઇક ચાલકોને પણ પોતાની બાઇકની આસપાસ સેફટી માટેના મેજર્સ 2-4 દિવસ કાળજીપૂર્વક રાખવાની પણ વિનંતી કરું છું। દોરીઓની લૂંટફાટ કરવામાં બાળકો ભૂલચૂકથી વાયર, રસ્તા, વાહનોની સાથે ઉતાવળને કારણે અને દોડાદોડીને કારણે ભટકાઈ જવાની જે ઘટનાઓ બને છે એનીથી પણ સાવચેત રહેવાની આપના માધ્યમથી ખાસ કરીને યુવાનો અને બાળકોને વિનંતી।